એમાઇનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા ચાલે છે અને લાસ્ટ વિડીયોની અંદર આપણે બે રિએક્શન શીખ્યા હતા, આલ્કાઇલેશન અને એસાઇલેશન. આપણે એક લિસ્ટ પણ બનાવેલું હતું 7 જુદી જુદી પ્રકારની પ્રક્રિયાઓ. એમાં પહેલું બેઝિકતા હતી જેનું વર્ણન આપણે એકદમ છેલ્લે શીખશું. પછી આલ્કાઇલેશન હતું, ત્રીજું હતું એસાઇલેશન. આજે એના પછી આગળનું ચોથા નંબરની રિએક્શન કાર્બાઇલ એમાઇન કસોટી, એનાથી આપણી વાત કરીએ. તો પ્રક્રિયા ચોથી એમાઇનના રાસાયણિક ગુણધર્મોની આપણે બનાવેલી યાદી ટેક્સ્ટબુકમાં પણ એ જ ક્રમમાં આપેલું છે, કાર્બાઇલ એમાઇન કસોટી. અને આપણે ત્યારે પણ લખેલું હતું કે આ કસોટી પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી છે. પ્રાથમિક એમાઇનની પરખ માટે આ કસોટી વપરાય. તો કેવી રીતે પ્રક્રિયા થાય છે ધ્યાનથી સમજો. માની લો કે તમારી પાસે કોઈ પણ પ્રાથમિક એમાઇન છે, એની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને 3 મોલ KOH NaOH અથવા KOH સાથે કરવાની, ઊંચા તાપમાન ગરમ કરવાની. આ પ્રક્રિયાની એક ખૂબી છે. આખું સમીકરણ પૂરું થાય એટલે હું તમને બતાવીશ. યાદ રાખવું એકદમ સહેલું બની જશે. પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ અને 3 મોલ NaOH અથવા KOH સાથેની તમે પ્રક્રિયા કરો એટલે આ પ્રાથમિક એમાઇનનું રૂપાંતર RN ટ્રિપલ બોન્ડ C, આને કહેવાય આલ્કાઇલ કાર્બાઇલ એમાઇન. આઇસોસાયનાઇડ સંયોજન થયું. આ સંયોજનો બધાય અત્યંત ખરાબ વાસ ધરાવતા ઝેરી સંયોજનો છે. કાર્બાઇલ એમાઇન સંયોજનોની વાસ ખરાબ હોય અને ઝેરી પણ છે. હવે બીજી નિપજો કઈ બને એ પણ આપણે લખવું પડશે. તો આપણી જૂની વાતને યાદ કરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તમને આલ્કલી ધાતુ અને હેલોજન દેખાય તો એનું તો સંયોજન બને જ. તો અહીંયા આલ્કલી ધાતુ છે પોટેશિયમ, અહીંયા હેલોજન પણ છે એટલે KCl તો બનશે જ. કેટલા મોલ? તો કે ભાઈ 3K છે અને 3Cl છે તો 3 મોલ. ચાલો એટલું થયું. હવે હજી શું વધ્યું જરાક ચેક કરો તો. આ 3K વપરાઈ ગયા, 3Cl વપરાઈ ગયા. આ કાર્બન અહીંયા આવી ગયો તો અહીંયાથી 2 નાઇટ્રોજન છૂટા પડ્યા, એ 2 નાઇટ્રોજન, અલા 2 હાઇડ્રોજન છૂટા પડ્યા, એ 2 હાઇડ્રોજન. ત્રીજો હાઇડ્રોજન અહીંયા એટલે 3 હાઇડ્રોજન અને બીજા 3 હાઇડ્રોજન આ એટલે ટોટલ 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન. શું બનશે? 3 મોલ H2O. બધું કેલ્ક્યુલેટેડ છે. જુઓ, ગણતરી પૂર્વક જ ચાલે છે. એટલે લાંબી રાસાયણિક પ્રક્રિયા થઈ. પણ હવે જો હું આની ખૂબી કહું, જોજો ધ્યાનથી. શું નામ છે કસોટીનું? કાર્બાઇલ એમાઇન કસોટી. 3 શબ્દો, કાર્બાઇલ એમાઇન કસોટી, 3 શબ્દો થયા. એમાં પ્રક્રિયા કોઈ 3 વપરાય છે. જુઓ, પ્રાથમિક એમાઇન, ક્લોરોફોર્મ, KOH. એમાં જે 2 પ્રક્રિયકો વપરાય એમાં પાછું તગડાનું બહુ મહત્વ છે. જો ક્લોરોફોર્મમાં CHCl3 છે, અહીંયા તગડો આવ્યો. KOH એ 3 મોલ લેવાના અને વળી પાછું ગરમ કરવાનું, ન્યાય પાછો ત્રિકોણ આવ્યો. પ્રક્રિયામાં નિપજો 3 બને છે. એમાંની આપણી મુખ્ય નિપજ ત્રિબંધ વાળી N ટ્રિપલ બોન્ડ C, એનું નામ એ 3 શબ્દનું આલ્કાઇલ કાર્બાઇલ એમાઇન. બીજી નિપજ KCl એ 3 મોલ અને પાણી બને છે એ 3 મોલ બને છે. આખી પ્રક્રિયામાં 3 3 3 3 એવું ઘણી બધી વાર આવે છે. એ યાદ રાખવું સહેલું પડશે. પ્રાથમિક એમાઇન, એની ક્લોરોફોર્મ CHCl3 અને 3 મોલ KOH સાથે પ્રક્રિયા કરો ગરમ કરીને, ત્યારે કાર્બાઇલ એમાઇન સંયોજન બને. આ ઉપરાંત KCl અને 3 મોલ H2O છૂટા પડે. તો આ પ્રક્રિયા એ પ્રાથમિક એમાઇન જ આપે છે. દ્વિતીયક એમાઇનમાં અહીંયા એક જ હાઇડ્રોજન હોય, તૃતીયકમાં તો અહીંયા હાઇડ્રોજન જ ના હોય, એટલે આ પ્રક્રિયા થતી જ નથી. એટલે માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનો જ આ પ્રક્રિયા કરે છે. એટલે આ કસોટીને પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી કહેવાય. જેમાં બનતી નિપજ કાર્બાઇલ એમાઇન છે એટલે એને કાર્બાઇલ એમાઇન કસોટી પણ કહેવાય. નિપજને આઇસોસાયનાઇડ પણ કહેવાય એટલે એને આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવાય. આલ્કાઇલ એમાઇન પણ આપે, એરાઇલ એમાઇન પણ આપે.
આ એનિલીન હોય એ એરાઇલ એમાઇન છે. એ પણ પ્રાથમિક એમાઇન જ કહેવાય, કારણ કે નાઇટ્રોજન છે એ એક જ કાર્બન હારે જોડાયેલો કહેવાય. એની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને 3 મોલ KOH સાથે કરો ગરમ કરીને, તો ફિનાઇલ કાર્બાઇલ એમાઇન એ મુખ્ય નિપજ બને. અને ઉપનિપજમાં 3 મોલ KCl અને 3 મોલ H. ચલો આ બેયના આપણે સમીકરણો લખી લીધા. તમે પણ વિડીયો પોઝ કરી 60 સમીકરણ લખો. ચાલો આગળ વધીએ. હવે પાંચમી પ્રક્રિયા તમારી યાદીમાં જોશો તો દેખાશે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. અને એમાં આપણે બે ભાગ પડ્યા હતા કે આલ્કાઇલ એમાઇન હોય તો એક આલ્કોહોલ જ બનશે, પણ એરાઇલ એમાઇન હોય તો બેન્ઝીન, ડાયઝોનિયમ ક્લોરાઇડ, અને એમાંથી પછી કેટલું બધું બનશે તો એ આપણે જોઈએ. પાંચમી પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ ને HNO2 કહેવાય. ઘણી જગ્યાએ ખાસ કરીને જેઈ નીટ ના પેપર તમે જો સોલ્વ કરતા હશો તો તમને HNO2 લખવાને બદલે ક્યાંક HONO આવું લખીને પણ આપશે. આ HNO2 જ છે. તો એ આપણે ઓળખી જવા જોઈએ કે આ કયો પ્રક્રિયક છે અને પ્રક્રિયા કઈ છે. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા માટે ખરેખર તો NaNO2 અને HCl આ બેયને મિક્સ કરવામાં આવે. જ્યાં પણ નાઇટ્રસ એસિડની જરૂર પડે ત્યાં સીધું જ નાઇટ્રસ એસિડ લેવાને બદલે સોડિયમ નાઇટ્રાઇટ અને હેલોજન એસિડનું મિશ્રણ લેવામાં આવે અને ત્યાં જ પછી આપણો પ્રક્રિયક ઉમેરવામાં આવે આલ્કાઇલ કે એરાઇલ એમાઇન. એટલે ઇન સિટુ આને બનાવી લેવા. જ્યાં જરૂર છે ત્યાં જ બનાવી. ઇન સિટુ એટલે શું, એનો પૂરેપૂરો અર્થ આપણે હેલો આલ્કેન ને હેલો એરિન વખતે શીખ્યા છીએ. ન યાદ હોય તો એકવાર કહી દઉં ટૂંકમાં પાછું. ઇન સિટુ એટલે જ્યાં જરૂર છે ત્યાં જ બનાવવું અને ઉપયોગમાં લેવું. ઓલા જેવી વાત છે કે ઘરમાં પાર્ટી છે અને તમે પિઝા ઓર્ડર કરો છો તો એમ નહીં. ઘરમાં પાર્ટી છે પણ પિઝા વાળાને ઘરે જ બોલાવીને એમ કીધું કે અહીંયા જ બનાવો અને અમને ખવડાવો. એને કહેવાય ઇન સિટુ. જ્યાં જરૂર છે ત્યાં જ બનાવી ઉપયોગમાં લેવું. સારું, તો પ્રક્રિયા કઈ રીતે થાય? એક આલ્કાઇલ એમાઇન ની અને એક એરાઇલ એમાઇન ની બેયની આપણે જોઈએ. આ આપણો આલ્કાઇલ એમાઇન છે RNH2 આલ્કાઇલ એમાઇન. એની પ્રક્રિયા NaNO2 અને 2 મોલ HCl સાથે કરો એટલે સૌથી પહેલા આ નિપજ બને RN2+ Cl-. આવો એક ક્ષાર બને આલ્કાઇલ એઝોનિયમ ક્લોરાઇડ. ક્ષાર બન્યો. આ ક્ષાર એનું હવે જળ વિભાજન કરવામાં આવે એટલે આમાંથી બની જાય ROH આલ્કોહોલ. એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજન એ વયો ગયો, ક્લોરીન એ વયો ગયો, આમાંથી OH અહીંયા આવીને જોડાઈ ગયો એટલે ROH થઈ. હજી આમાંથી એક H વધ્યું, આના ભેગું બનાવે HCl અને આ N2 વાયુ અહીંયા મુક્ત થાય. હવે સમજવા જેવી વાત. હવે જે નાનકડું વર્ણન છે ને બાળકો, એ MCQ માં કામ આવશે. એટલે એ કન્સેપ્ટ તરીકે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કોઈ પણ એમાઇન સંયોજન એની તમે સોડિયમ નાઇટ્રેટ અને HCl એટલે કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો અને જળ વિભાજન કરો તો આ આખી પ્રક્રિયામાં જે આલ્કોહોલ બને છે તો બને છે, પણ નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. તો કોઈ પણ સંયોજનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયામાં જો નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થતો હોય તો તમે અંદાજ લગાવી શકો કે સંયોજન એમાઇન સંયોજન છે. આ પહેલી વાત. બીજું, અહીંયા પ્રાપ્ત થતા નાઇટ્રોજનનું ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે જથ્થાત્મક પૃથક્કરણ કરવામાં આવે કે કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન મળ્યો, કેટલા મોલ. તો એના આધારે તમે એ પણ વિચારી શકો કે એ નાઇટ્રોજન ધરાવતું સંયોજન કેટલા મોલ નાઇટ્રોજન ધરાવતું હતું અને એવો પણ અંદાજ લાગે કે સંયોજન કયું હતું.
ખાસ કરીને એમિનો એસિડ કે જેમાં એમિનો સમૂહ છે એક કરતા વધુ એમિનો સમૂહ હાજર હોય તો એને અનુરૂપ ઉત્પન્ન થતા નાઇટ્રોજનનું પ્રમાણ પણ ઝાઝું હોય. તો કેટલાક વૈજ્ઞાનિકો એમિનો એસિડની પરખ કરવી હોય તો એમાં નાઇટ્રોજનના પ્રમાણને આધારે આ કસોટીની મદદથી એમિનો એસિડને ઓળખી શકાય. તો નાઇટ્રોજનનું ક્વોન્ટિટેટિવ એનાલિસિસની મદદથી એમિનો એસિડની પરખ થાય આ કસોટી દ્વારા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. આગળ જોઈએ, આ તો હતું આલ્કાઇલ એમાઇન, અને જેમ મેં પહેલા કીધું તેમ આલ્કાઇલ એમાઇનની આની સાથે પ્રક્રિયા થાય એટલે તરત આલ્કોહોલ બને. આ એક જ નિપજ. પણ એરાઇલ એમાઇન હોય, આ એનિલિન, આ બહુ જ કામની પ્રક્રિયા છે બાળકો. એનિલિનની આ પ્રક્રિયા NaNO2 અને 2 મોલ HCl સાથે કરો 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને. આ બહુ નીચું ટેમ્પરેચર કહેવાય, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાને. એની પાછળનું રીઝન છે હમણાં કહું. આટલા નીચા તાપમાને આની પ્રક્રિયા થઈ તો આનો એ ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને N2+ and Cl-. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ એવો ક્ષાર બને. તો ઉપનિપદો લખી જ નાખી, આમાં મેં નથી લખ્યું, હું લખું છું, તમે એના આધારે પણ લખી લેજો. દેખીતી વાત છે, આલ્કલી ધાતુને હેલોજન દેખાય તો એનું સંયોજન બનાવે છે એટલે NaCl તો છૂટું પડશે જ. Na અને Cl, 2 Cl હતા, એમાંથી એક તો વાં વયો ગયો, એક વધ્યો હતો, એને ભેગો જોડે એની વાત પૂરી. અહીંથી 2 હાઇડ્રોજન ગયા ને એક નાઇટ્રોજન વધારાનો આવ્યો છે, એક હતો ને બીજો આવ્યો, એ અહીંથી આવ્યો એટલે નાઇટ્રોજન એ વપરાઈ ગયું. હવે બાકી શું વધ્યું જુઓ તો, આના 2 હાઇડ્રોજન, આના 2 હાઇડ્રોજન એટલે 4 અને આના 2 ઓક્સિજન એટલે 2H2. તો કઈ ઉપનિપદ બને છે એને યાદ રાખવાની જરૂર નથી, આમાંથી ગણીને તમે બનાવી શકશો. હવે આ જે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો ને, આ ક્ષાર આટલા તાપમાને જ સ્થાયી છે એટલે 0 થી 5 ડિગ્રી. જો આનાથી તાપમાન સહેજે વધે તો આ ક્ષાર સુકાવા માંડે અને સુકાઈ પછી એમાં વિસ્ફોટ થાય. એટલે વાત એવી છે કે જ્યારે પણ એનિલિનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બને એટલે તમારે તરત જ એનો ઉપયોગ કરી લેવો પડે. જો એને તમે સાચવીને એમને રાખો અને જો ટેમ્પરેચર વધ્યું તો વિસ્ફોટ થશે. વિસ્ફોટ જ છે. એટલે જ્યારે પણ આની જરૂર પડે ત્યારે જ એને બનાવવાનો, બનાવીને આગળ તરત ઉપયોગમાં લઈ લેવાનો. એવું કોઈ દિવસ નહીં બને કે લેબોરેટરીમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીને રાખેલો હોય કોઈ બોટલમાં. પોસિબલ જ નથી. જરૂર પડે ત્યારે બનાવવાનો, બનાવીને તરત ઉપયોગમાં લઈ લેવાનો. કારણ કે આને શુષ્ક સ્વરૂપે સંગ્રહી શકાતો નથી અને તાપમાન આનાથી સહેજે વધે એટલે આમાં વિસ્ફોટ થાય. એટલે આ પ્રક્રિયા નીચા તાપમાને કરવામાં આવે. અને બીજો એક શબ્દ, એનિલિનમાંથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો એવી આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. કેવું કહેવાનું? ડાયએઝોટાઇઝેશન. બેન્ઝીનમાંથી ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનવાની પ્રક્રિયા એને ડાયએઝોટાઇઝેશન અથવા ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એવું કહેવામાં આવે. તો લેવા હતી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. હવે આમાંથી કયા કયા સંયોજનો બને એ આપણે આગળ ડિટેલમાં શીખશું. ઓલો 30% સિલેબસ કટ થયો છે એમાં એ નીકળી ગયું છે, પણ છતાંય આપણે આ પાઠમાં એ વસ્તુને આવરી લેશું કારણ કે JEE NEET માટે ઉપયોગી ખરું. અત્યારે લખી લો. ઓકે, ચાલો. હવે એના પછીની પ્રક્રિયા, છઠ્ઠી પ્રક્રિયા એ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, જેને હિન્સબર્ગ પ્રક્રિયા પણ કહેવાય છે. અને એ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણની
અમ્લકીકરણની પ્રક્રિયા. સૌથી પહેલા તો ઓળખીએ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કેવું હોય. અહીં હું દોરી દઉં છું, ધ્યાનથી જુઓ. આ બેન્ઝીન, અહીંયા SO2 અને આ Cl. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, C6H5SO2Cl. આવી રીતના પણ લખેલું જોવા મળે. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને જ હિન્સબર્ગ પ્રક્રિયક કહેવાય. તો યાદ રાખજો, હિન્સબર્ગ પ્રક્રિયક એટલે કોણ? તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, C6H5SO2Cl. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગે ઉપયોગમાં લીધું હતું, પણ આજના સમયમાં આ જ કસોટી કરવા માટે આનાથી થોડુંક જુદું રસાયણ વાપરવામાં આવે છે. આ તો હોય જ, પણ એના પેરા સ્થાનમાં CH3 અટેચ થયેલું હોય. તો આનું નામ થઈ જાય પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હિન્સબર્ગે આનો ઉપયોગ કર્યો હતો. આજના સમયમાં આને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ થાય છે. પ્રક્રિયા વધુ સરળ અને ઈઝીલી થાય છે એટલા માટે. તો જાણ માટે આ ક્યાંક લખી રાખો બેના સ્ટ્રક્ચર, પછી આપણે સમીકરણ જોઈએ. ઓકે, તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેયની પરખ આ પ્રક્રિયાથી થવાની છે. માની લો કે આપણી પાસે પ્રાથમિક એમાઇન હોય RNH2, પ્રાથમિક એમાઇન. એની પ્રક્રિયા હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કરું. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય. તો ભાઈ અહીંથી Cl ને અહીંથી એક H જાય એટલે HCl રિમૂવ થાય. તો જે બને એ આવું હોય R, અહીંયા NH એક તો ગયો, એની સાથે આ જોડાઈ ગયું. હવે આ માની લો કે C2H5NH2 હોત તો અહીંયા C2H5 આવે, તો નામ થાત N ઇથાઇલ સલ્ફોનેમાઇડ એવું બોલાય. N ઇથાઇલ, અથવા હું અહીંયા જનરલી આલ્કાઇલ N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે N વાળું નામ આવે એટલે દ્વિતીયક હોય, બે N હોય તો તૃતીયક હોય. દેખીતી વાત છે, નાઇટ્રોજન સાથે આ બાજુ કાર્બન ને આ બાજુ સલ્ફર જોડાયેલો છે, એટલે આ દ્વિતીયક પ્રકારનું સંયોજન થયું. N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, એને તમે દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ પણ કહી શકો. વાતને આમ મગજમાં રાખો કે પ્રાઇમરી એમાઇન ની હિન્સબર્ગ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ બને, HCl છૂટું પડે. આ એક વાત. હવે બીજું તો જો ધ્યાનથી, આ જે દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે એમાંનો આ નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક હોય. આ H+ બનીને મુક્ત થઈ શકે એમ છે, કારણ કે અહીંયા SO2 સમૂહની હાજરીને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાય છે, એટલે આ H છે એ પ્લસ બનીને મુક્ત થઈ શકે છે. તો બેન્ઝીન સલ્ફોનાઇલ આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સલ્ફોનેમાઇડ, આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ એસિડિક પ્રકૃતિ ધરાવે, કારણ કે એમાં એસિડિક હાઇડ્રોજન છે, એટલે આ બેઝ સાથે પ્રક્રિયા કરી શકે. એટલે જો આમાં KOH KNOH નાખો ને તો H+ હોય જાય, KOH સાથે જોડાય, બેઝમાં બેસે છે આ એસિડ, KOH બેઝ, એની સાથે આની પ્રક્રિયા થાય. એટલે જનરલી આ બે વચ્ચેની પ્રક્રિયાથી આ અવક્ષેપન પામતું હોય અને એમાં KOH નાખો ને તો આ દ્રવ્ય થાય. એટલે અહીંયા આમ લખી શકાય કે આ ક્ષાર એસિડિક છે, માટે KOH માં દ્રવ્ય થાય. હાલો હવે બીજું લઈએ, RNH R પ્રાઇમ અથવા R2NH લ્યો ને, એવું કયો. તો આ દ્વિતીયક એમાઇન છે, એની પ્રક્રિયા આપણા હિન્સબર્ગ પ્રક્રિયક સાથે કરાવીએ તો અહીંથી ક્લોરીન ને અહીંથી H છૂટો પડે, એટલે વળી પાછું HCl રિમૂવ થાય અને આપણી નિપજ RNR પ્રાઇમ
પછી અહીંયા S ડબલ બોન્ડ O બે બાજુ અને આ બેન્ઝીન. તો આ બે આલ્કાઇલ સમૂહ છે, બે ઇથાઇલ હોય તો NN ડાઇથાઇલ કે એને બદલે હું અત્યારે આલ્કાઇલ જનરલ નામ લખું છું NN ડાઈ આલ્કાઇલ સલ્ફોનેમાઇડ, બેન્ઝીન સલ્ફોનેમાઇડ. અને આને આપણે તૃતીયક પ્રકારનું સંયોજન કહી શકશું કારણ કે નાઇટ્રોજન સાથે કોઈ હાઇડ્રોજન છે જ નહીં. આ સંયોજન આમાં NH હતું, આ સંયોજન એ પણ એસિડિક છે, તૃતીયક સલ્ફોનેમાઇડ. ના, આ એસિડિક નહીં થાય. શું કામ? તો કારણ કે હાઇડ્રોજન જ નથી, આની પાસે હાઇડ્રોજન છે જ નહીં. તો અહીં હું લખ્યું કે આ ક્ષાર એસિડિક નથી, માટે KOH માં દ્રાવ્ય થતો નથી. આમાં H+ હતો, H+ રિમૂવ થાય, KOH ના OH સાથે જોડાઈ જાય તો દ્રવ્ય થાય. પણ જો આ અવક્ષેપ મળ્યા હોય ને એમાં KOH નાખો તો એ દ્રવ્ય થતું નથી. હવે તૃતીયકની વાત કરો. નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, તૃતીયક એમાં એની પ્રક્રિયા આપણા હિન્સબર્ગ પ્રક્રિયકની સાથે જો કરવાની ટ્રાય કરીએ તો પ્રક્રિયા જ થતી નથી. શું કામે ભાઈ? તો કે આની પ્રક્રિયા થવા માટે આમાંથી હાઇડ્રોજન રિમૂવ થવો જરૂરી. અહીંથી ક્લોરીન રિમૂવ થાય તો સલ્ફર અહીં જોડાય. આમાં 2 હાઇડ્રોજન હતા, એમાંથી એક રિમૂવ થતો હતો. આમાં 1 હાઇડ્રોજન હતો એટલે પોસિબલ બનતું હતું. અહીંયા હાઇડ્રોજન જ નથી. તો તૃતીયક એમાઇન એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા જ કરતા નથી. તો આ રીતના ત્રણેય એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે અલગ અલગ રીતે વર્તે છે. એના આ ગુણધર્મને આધારે આ ત્રણેયને એકબીજાથી જુદા પાડવા માટે આ કસોટીનો ઉપયોગ થાય. એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણ માટે વપરાય. આ ટોપિક પૂછાય તો તમે આટલા જ સમીકરણ લખશો તો ચાલશે, પણ ખરેખર જૂના સિલેબસમાં તો એવું આવતું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અલગીકરણની પ્રક્રિયા સમજાવો. તો એકમાત્ર એવો ટોપિક છે કે જેમાં 3 પેરેલલ સમીકરણ લખવા પડે. જો હું એનું વર્ણન કરું તો બીજી અડધી કલાક થાય, એટલે અત્યારે હું તમને એમાં નથી લઈ જતો. હા, પણ તમારે એનું વર્ણન જો જોવું હોય તો આપણી જ આ યુટ્યુબ ચેનલ ઉપર તમે સર્ચ કરજો. હું ભણાવતો હતો ત્યારે બાળકોએ એને રેકોર્ડ કરેલું છે ક્લાસરૂમમાં, આજથી 1 વર્ષ પહેલાની વાત છે, 2-3 વર્ષ પહેલા. અને એ વિડીયોને મેં આમાં અપલોડ કરેલો છે ચેનલ. એવું હોય તો એમાં તમે જોજો, એમાં મેં વર્ણન એવું કરેલું છે કે ત્રણેયને કઈ રીતે અલગ કરવામાં આવે છે. સારું, તો વિડીયો પોઝ કરો અને લખી લ્યો, અને હું જે કંઈ બોલ્યો એને બરાબર ધ્યાનથી સાંભળો, અને તો વિડીયોને રિવાઇન્ડ કરીને પાછું જુઓ. તમે બરાબર સમજી જશો તો તમને આના માટે કોઈ ટેન્શન નહીં રહે. આ હંમેશા માટે તમને આવશ્યક છે. ઓકે, તો આ વિડીયોમાં આપણે એટલું જ રાખીએ. નવા ટોપિક સાથે નવા વિડીયોમાં પાછા મળશું.